बिस्मिल्लाह अर्रहमान अर्रहीम वबिही नस्तईन वसल्लल्लाहु अला मुहम्मद व अहले बैतिहि त्वाहिरीन। Respected scholars, Africa Federation na प्रमुख अमीन भाई, Africa Federation na office bearers, World Federation na Maji Pramukh, Africa Federation na Maji Pramukh, Alhaj Anwar Bhai Dharamsi, Africa Federation na Maji Pramukh, Ramzan Bhai Nanji, Council of European Jamaat na Pramukh, Arif Bhai Hirji, councillors, invitees, volunteers, brothers and sisters, Salamun alaikum jami'an wa rahmatullahi wa barakatuh. I begin by thanking Allah subhanahu wa ta'ala for this opportunity of being here at this important forum of Africa Federation in Arusha. Arusha, in the history of our community, has played major roles with respect to the evolution of our federation. ગુજરાતીમાં ચર્ચા કરીશું ઇન્શાલ્લાહ, પછી થોડું बहुत ઇંગ્લિશમાં આવી જશે. અરુષા છે અને અરુષામાં એક હસ્તી છે જે હતી, જે આફ્રિકા ફેડરેશનના પ્રમુખ રહી ચૂક્યા છે, કાઉન્સિલ સેક્રેટેરિએટ ગોલિયોન્ડ રોડમાં. તમે વધારે બહેતર જાણતા હશો જે તારીખની કિતાબોમાં, કે મરહૂમ ઇબ્રાહિમ શરીફ જે આફ્રિકા ફેડરેશનના વિઝનરી લીડર હતા. ઝંઝીબારમાં એમની જન્મ થઈ. ઇન્સ્પિરેશન, વિઝડમ, ફિલેન્થ્રોપી, કોમનું દર્દ હતું અને શું જમાનો હતો એ. આપના બુઝુર્ગોનું, મરહૂમ ઇબ્રાહિમ શરીફ અને બીજા આફ્રિકા ફેડરેશનના લીડરોનો શું ધબધબો હતું. આપણે તારીખ વાંચીએ તો હકીકતમાં આપણે ખબર પડે કે અમે આજે જ્યાં પહોંચ્યા છે આ બુઝુર્ગોની ખિદમત અને કુરબાનીઓ છે. મરહૂમ ઇબ્રાહિમ શરીફના બારામાં એક જ હું કહીશ કે હિસ્ટોરિકલી જે કામ એ કર્યા હતા એવું કામ છે કે આજે સુધી આફ્રિકા ફેડરેશન ઇઝ રીપિંગ ધ રિવોર્ડ. આપનું પહેલો ઇજાઝો જે મળ્યો હતો એ મરહૂમ ઇબ્રાહિમ શરીફને મળ્યું હતું સૈયદ મોહસિન અલ હકીમના ટાઈમે. બિલાલ મુસ્લિમ મિશન ઓફ કેન્યા અને ટાન્ઝાનિયાનું જન્મ જે થયું હતું એ મરહૂમ ઇબ્રાહિમ શરીફના જમાનામાં થયું હતું. ઓનેલીભાઈ, પ્લીઝ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. એક બનો અને નેક બનોનો જે ખાસ સ્લોગન હતું મરહૂમ ઇબ્રાહિમ શરીફનું, આજે સુધી એની જે સદા છે એ ગુંજી રહી છે અને અમને વાર વાર યાદ દિલાવવામાં આવે છે કે એક બનો અને નેક બનો. અને કારણ કે મદાગાસ્કરના ભાઈઓ અહીંયા છે, મદાગાસ્કર ટેરિટોરિયલ કાઉન્સિલ જ્યારે આફ્રિકા ફેડરેશનની અંદર દાખલ થઈ તો એ મરહૂમ ઇબ્રાહિમ શરીફના જમાનાનું એક હિસ્ટોરિક ડાયમેન્શન હતું. એવા લીડરો ઘણા છે. આજે અરુષાનું ચર્ચા થયું હતું કારણ કે મરહૂમ ઉલ અસગરનું બાયોગ્રાફી અને ડાયરીઝ વાંચતો હતો એઝ આઈ વોઝ ફ્લાઇંગ ફ્રોમ દાર ઇસ્લામ. અને મરહૂમ એક દિલચસ્પ વાક્યો બયાન કરતા હતા કે 61ની અંદર મરહૂમ ઉલ અસગરે પોતાની દુકાન અહીંયા ઓપ્ટિશિયનની એક્સટેન્ડ કર્યું હતું. અને કે થોડા મહિના હું અરુષા મૂવ થયો અને મરહૂમ ઇબ્રાહિમ શરીફ બારે વટા દુકાનમાં તો કે બેટા જરાક આજે કાઉન્સિલની ઓફિસમાં આવી જાજો, તમારી જરૂર છે, એક ટ્રાન્સલેશન કરવું છે. આગાને મને કાગળ લખવું છે, સૈયદ અલ હકીમની વાત છે મરહૂમ. ત્યારે આ તો હિસ્ટોરિક ફેક્ટ છે પણ હું હકીકત બયાન કરું છું. ત્યારે ઇજાઝો જે હતું એ 66% ઓફ સહેમ ઇમામનું હતું. શરૂઆતનું પહેલો ઇજાઝો આફ્રિકા ફેડરેશનનું 66% ઓફ ઇમામ. પછી આગાનું કાગળ આવ્યું કે હવે 66ને રિડ્યુસ કરીને 50%નું છે. તો તમને ખબર છે જ્યારે આવું કંઈ કાગળ આવે તો બધા ગભરાઈ જાય બુઝુર્ગો. પણ મરહૂમ એવી હેસિયત હતી કે એને એટલું ઈમાન હતું મરજા ઉપર કે કોઈની શિકાયત ન કર્યા, પરંતુ મરહૂમ મુલાઝગને કે તમે કાગળ લખીને આગાને સમજાવો કે જો બની શકે તો એ ઇજાઝા જે વધુ હતું 66 એની તરફ રુજુ થાય. તો જવાબ આવ્યું આગાનું
કે મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે અને ભરોસો છે, પરંતુ આ આગાની ફરમાઈશ છે કે 50% ઉપર બાકી રહ્યો. અને એ તારીખ છે, એવી ઘણી તારીખો આપણે મળી રહી છે કે જે અરુષા અને આફ્રિકા ફેડરેશનની છે, કે જે બયાન કરું એટલું ઓછું છે. 50s ની અંદર 60s ની અંદર આફ્રિકામાં તમે બહેતર જાણો છો, હું પોતે આફ્રિકાનો છું, હું બાસાનો છું, એટલે દર્દ દિલની વાત કરું છું. હું જ્યારે આજે દાખલ થતો હતો તો મને કોઈ પૂછ્યો તમે બે જ આજે આફ્રિકા ફેડરેશનનું પહેરા છો, વર્લ્ડ ફેડરેશન નથી દેખાતું, કે તો શું આફ્રિકાનું નથી? અમારું દિલ છે. કહેવાનું એ કે 50s ને 60s ની અંદર આપની બધી જમાતો જે હતી એનું એસ્ટાબ્લિશમેન્ટ થતું હતું. આજે સુધી કેપિટલ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે, ઇમામબારા, મસાજિદ, એની જરૂરિયાત હતી. અને સાથે સાથે ઇકોનોમિક અપલિફ્ટમેન્ટનું પણ કામ થઈ રહ્યું હતું, એજ્યુકેશન ઉપર, હાઉસિંગ ઉપર. અને એ 50s ને 60s ની વાતને તમે ફોરવર્ડ કરો 80s તરફ, જ્યારે એસ્ટાબ્લિશ થઈ ગયું હતું આફ્રિકા, અને વી નો કે આફ્રિકા ફેડરેશન્સ બર્થ ઇઝ બિફોર ધી બર્થ ઓફ ધી વર્લ્ડ ફેડરેશન. મને મસ્તીમાં દોસ્તો કે દીકરો પહેલા બાપથી પહેલા આવી ગયો, પણ ઇટ વોઝ ધ ફાઉન્ડિંગ મેમ્બર ઓફ ધી વર્લ્ડ ફેડરેશન. એમાં કોઈ ચર્ચા નથી. કહેવાનું એમ કે 50s ને 60s ની અંદર આફ્રિકા ફેડરેશન જે ડેવલપ થતું હતું 70s માં આફ્ટર ધી એક્સોડસ યુગાન્ડા, અને 80s ની અંદર યુગાન્ડન કોમ્યુનિટી એઝ વેલ એઝ ધી વાઇડર ઇસ્ટ આફ્રિકન કોમ્યુનિટી જ્યારે હિજરત કરી યુરોપ તરફ, ત્યારે નવા સેન્ટરો શરૂ થયા. ત્યારે અમને સેન્ટરોની જરૂર હતી. 90s ની અંદર ગોઈંગ ઓલ ધ વે ટુ અર્લી 2000 અલગ સેન્ટરો બનતા હતા. કહેવાનું એમ કે નીડ્સ ઓફ ધી કમ્યુનિટી હતું રિલિજિયસ ડેવલપમેન્ટ થ્રુ સેન્ટર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ધ ઈસ્ટ થ્રુ એજ્યુકેશન એન્ડ હાઉસિંગ. હવે અમે 2020 પ્લસ આગળ આવી ચૂક્યા છે. એ જમાનો અને આજે ફરક શું છે, ચેલેન્જીસ શું છે, એના ઉપર થોડી ચર્ચા કરવી છે વિધિન માય ટાઈમ. ઇકોનોમિક જોવો તો અલ્હમ્દુલિલ્લાહ તાલા આફ્રિકા ફેડરેશને જે અચીવ કર્યું છે 100% એજ્યુકેશન, નોટ ઓનલી દેટ હાયર એજ્યુકેશન વિથ ધ ફંડિંગ. અલ્હમ્દુલિલ્લાહ તાલા બુઝુર્ગો બેઠા છે, મહેનત કર્યા. અને આફ્રિકા ફેડરેશન allows the facility for any student to study abroad, even in the West, with the loans that is provided, with the support of the Jamaats and of course the wider community. એજ્યુકેશનનું કમ્પ્લીશન ઓફ 100% આજે સુધી હતું ને. અલ્હમ્દુલિલ્લાહ તાલા 3 કે 4 વર્ષ પહેલા અનવરભાઈનું ટર્મ ટુવર્ડ્સ ધી એન્ડ એન્ડ ટુ ધી અર્લી ઓફ માય ટર્મ, અલ્હમ્દુલિલ્લાહ તાલા આઈ કેન સે કે આજે કોમની અંદર કોઈ એવો બાળક, છોકરો કે છોકરી નથી કે જે એજ્યુકેશનથી મહેરૂમ છે. અપ ટુ ધી હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન જેને બનવું હોય એ પૂરું થઈ ગયું છે હદફ. હવે હાઉસિંગ તરફ રૂજુ થઈ રહ્યું છે કામ. અલ્હમ્દુલિલ્લાહ એમાં ઘણું ઇન્સ્પિરેશન છે. આફ્રિકા ફેડરેશને હાઉસિંગ ઉપર ઘણું કામ કર્યું છે. અલ્હમ્દુલિલ્લાહ તાલા મને તમને ખુશીથી એ પણ કહું છે કે અલ્હમ્દુલિલ્લાહ ધ લાસ્ટ 3 years વર્લ્ડ ફેડરેશનનું કામ કરવાનું બાબતમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની અંદર ઇન્શાલ્લાહ ઓલમોસ્ટ 200 હાઉસિંગ પ્રોજેક્ટ્સ તશ્કીલ શરૂ થઈ ગયા છે. ઇન્શાલ્લાહ એક્સકોની અંદર આપણે જ્યારે રિપોર્ટ પ્રેઝન્ટ કરશો તો મને ઉમ્મીદ છે કે આફ્રિકા ફેડરેશન તથા મોમિનીન કુલ આપની મદદ કરશે કે આપને એ ટાર્ગેટ્સ પૂરા કરે. અને ઇટ ઇઝ અ ફ્રેક્શન ઓફ ધ કોસ્ટ. કારણ કે આફ્રિકામાં મોંઘવારી વધારે છે, ઇન્ડિયા પાકિસ્તાનમાં ઘણું સસ્તું છે. પણ ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ અમારી વાજીબાત છે. આજે ખોજા કોમ્યુનિટીમાં 143,000 હેડ્સ છે ખાલી. એની અંદર આપના પાસે 5,000 ફેમિલીઝ છે કે જે તકલીફમાં છે, બહુ જ મુશ્કેલમાં છે. આપને હાઉસિંગ નીડ્સ જે જરૂરિયાત મિનિમમ બ્રેકેટના જો પતાવી નાખે તો એક મેજર અચીવમેન્ટ છે. પછી લોઅર ટુ મિડલ ટુ અપર મિડલમાં જે રેન્ટ ટુ ઓન સિસ્ટમ્સ કે તમે તશ્કીલ કરો છો એના ઉપર બરકરાર થાય તો there is no reason why this community should have any poverty within our wings, especially in the presence of billions of dollars of assets we have. એમાં મને કોઈ શક નથી. અને મને ઉમ્મીદ છે કે અમે આફ્રિકા ફેડરેશન સાથે મળીને કામ કરશો. પરંતુ આ ઇકોનોમિક એસ્પેક્ટ છે જેમાં સક્સેસ દેખાય છે. મહેનત કરવાનું છે. ઇટ્સ નોટ ઇઝી બટ ઇટ ઇઝ અચીવેબલ એન્ડ વી આર અચીવિંગ ઇટ કલેક્ટિવ. ધ ચેલેન્જ કમ્સ ઓન ધી રિલિજિયસ સાઇડ કે સેન્ટરો છે અને સેન્ટરો હજી બને છે. હવે નવા જાતના સેન્ટરો છે. એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પર્પસ બિલ્ટ હોય કે જવાનીઓ દેખાતા નથી, જવાનીઓ આવતા નથી, અને એ એક મોટું ઇશ્યુ છે વિચ નીડ્સ ટુ બી ડિસ્કસ્ડ. વેસ્ટની અંદર પણ આજે જો તો લગભગ સેન્ટર બની ગયા છે. રિફર્બિશમેન્ટ છે, એક્સ્ટ્રા સેન્ટર્સ છે. ઓબ્વિયસલી હેરફિલ્ડનું પ્રોજેક્ટ છે, સ્ટેર્મોના પ્રમુખ પણ કાલે અહીંયા હશે.
તો એ બધા એક્સ્ટ્રા સેકન્ડ ડાયમેન્શનના પ્રોજેક્ટ્સ છે. પરંતુ ધ બિગર ચેલેન્જ રિલિજિયોસિટીની અંદર એ છે કે હાઉ ટુ પ્રિઝર્વ અવર ફેથ ઇન અ વેરી ડિફિકલ્ટ એન્વાયરમેન્ટ. આપને સાંભળી ચૂક્યા તબલીગનું રિપોર્ટ આજે સજાદભાઈનું. આજે યુરોપની અંદર, અમેરિકાની અંદર, ફ્રાન્સની અંદર અમને ખબર છે ચેલેન્જીસ શું છે. મદાગાસ્કરની અંદર ભાઈ કે ચેલેન્જીસ શું છે. હિજાબના ચેલેન્જીસ છે. હમણાં ઇન્ડિયામાં હતો. ઇન્ડિયાની અંદર આજે ઇન્ડિયા સેક્યુલર કન્ટ્રી જેમ એક્સપેક્ટ કરતા હતા પ્રોબ્લેમ ન હોય. આજે જ્યારે મુંબઈ જમાતમાં ગયો તો કહેવાનું કે આપણી છોકરીઓને હિજાબ પહેરવાની તકલીફ છે ઇન્ડિયાની અંદર. એટલે વી નીડ અવર ઓન સ્કૂલ્સ. અલ્હમ્દુલિલ્લાહ તમારા પાસે સારા સ્કૂલ્સ છે અહીંયા ઈસ્ટ આફ્રિકાની અંદર. ધેટ નીડ્સ ટુ બી લુક્ડ એટ અ વાઇડર પર્સપેક્ટિવ. RSC રિલેશનશિપ સેલ્ફ એજ્યુકેશન. નાના બચ્ચાને 7-8 વર્ષના બચ્ચાઓને જે ચીજું શીખવાડવા સેમ જેન્ડર એસ્પેક્ટ છે. શું હું તમને બયાન કરું? શુબહાત તો એક તરફ છે. શુબહાતમાં તમને મને યકીન દિલાવું છે કે અમને કાંઈ વ્યાધિ કરવાની જરૂર નથી ભાઈ. અગર અમને વ્યાધિ હો, અમે અમારું દીન ઉપર અમને એટલું વિશ્વાસ અને ભરોસો છે અને કામિલ ઈમાન છે કે કોઈ નાના માણસો અહીંયા ને ત્યાં બેસીને આપના દીનને થોડી અમે રમત રમી શકે છે. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. બેશક મહેનત કરવાની છે, જે આફતાબ મહેનત કરી રહી છે અને આપણે પણ મહેનત કરી રહ્યા છે આઈકેરના ઝરીએ, બીજા ઝરીએ. પણ આ હવા જે છે ભાઈ આહલુલ બૈતનું પૈગામ અને રસૂલુલ્લાહનો પૈગામ ઇલા યૌમિલ કિયામah, એનો ગેરેન્ટર ન હું છો ન તમે છો, ઇમામે ઝમાના અજલ તાલ ફરજ છે. તો યાદી કરવાની જરૂર નથી, કામ કરવાનું છે. પરંતુ આપને એક ડાયમેન્શન શિફ્ટ દિમાગ અને ઝહેનિયતમાં લેવાની જરૂર છે. વિથ ઓલ રિસ્પેક્ટ, વિથ ધ ટ્રાવેલ દેટ આઈ ડુ વર્લ્ડ વાઇડ, આઈ સી દેટ ટેન્ડન્સી કે આજે જવાનિયાઓ ખાલી સવાલો નથી પૂછતા. અને સોશિયલ મીડિયામાં કોઈ આલિમ નથી થઈ જતો. હું થોડા એક લેક્ચર કે થોડુંક ટિકટોક જોઈને આમાં હું કરી નાખું કે મારી ઓલ્ટરનેટિવ થિંકિંગ, એ કોઈ સસ્ટેનેબલ ફેથ નથી. ગભરાવાની વાત નથી. પરંતુ મરહૂમ મુલ્લા અસગરે આ જુમલા કહી ગયા હતા, જે હું વાંચી જઈશ હમણાં અંગ્રેજીમાં. 30 વર્ષ પહેલા આજે મને રેઝોનેટ થાય છે કે ઈ ચેલેન્જ ફરીથી આવી ચૂક્યું છે અને અમે એડ્રેસ કરવું પડશે વેરી સિરિયસલી. કે અમે જો નહીં કરે તો ઇન્સ્ટિટ્યુશન્સ ચાલતા રહેશે પણ જવાનો નહીં આવે. આજે હું અરુષા ના પ્રમુખના બાજુમાં બેઠો તો એ જ કે આજે અહીંયા અરુષાની વાત છે કે જવાનિયાઓ ઓછા દેખાય છે એટલે આ બીજું પ્રોજેક્ટ તરફ જઈ રહ્યા છે. વેધર ધેટ વિલ ક્રિએટ ધ મેજિક વી ડોન્ટ નો. ઇન્શાલ્લાહ ઇટ વિલ. પણ એનાથી વધારે આપણે કરવાનું શું છે? મરહૂમ અસગરે આ કીધું તું જુમલો જે આજે મને રેઝોનેટ થાય છે. On the question of the tendency among the elders and the leaders of the Jamaats to show considerable intolerance to new ideas presented by well-meaning youths, Mullah Asgar's strong words: when a young man comes up with something revolutionary, you find elements that are known as reactionary elements who always try to brand the youngsters as rebellious. They resist any suggestions emanating from the youth, with the result that the young man who has come up with fresh ideas will withdraw to his well-cushioned obscurity, forever wondering, why should I bother myself with the community affairs when people are not prepared to understand or even listen to me? Why should I burn my fingers when I am otherwise better off sitting in my house? Therefore, unless we raise the intellectual level of our community to meet the challenges of the time, I do not see any hope in the reformation in the community. Now, to the elders, I believe that it is impossible for any person, to the elders, he is referring to, okay, we need to work towards ensuring that we can provide an academic forum to the young people to come and express themselves so that we can present to them that faith, the sustainable faith from Muhammad and Al Muhammad. એ ચેલેન્જ દેખાય છે. એ લોકોને કેવી રીતે એડ્રેસ કરવાનું છે સજાદભાઈ થોડું ઘણું બયાન કરી ચૂક્યા છે. અમે વર્લ્ડ ફેડરેશનમાં કોશિશ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એડવાન્સ ઇસ્લામિક રિસર્ચના ઝરીએ કે આ કામ આગળ વધે, ટુ ડિસ્કસ ધી અનડિસ્કસેબલ. તો એવું એન્વાયરમેન્ટ એન્ડ ફઝા જો પેદા થાય તો કોમ ઇન્શાલ્લાહ આગળ વધી શકશે. અને હું ઉમ્મીદ રાખું છું કે વી વિલ વર્ક ટુગેધર વિથ યુ હેન્ડ ઇન હેન્ડ ટુ એડ્રેસ ધોઝ ચેલેન્જીસ. અરુષામાં છે મરહૂમની વાત થઈ, ઇબ્રાહિમ શરીફની, અને મને ખાસ 5 મિનિટ બિલાલ મુસ્લિમ મિશન ઓફ કેન્યા અને ટાન્ઝાનિયા પર ચર્ચા કરવી છે. આજે દુનિયાની અંદર તબલીગ જેટલા ચેલેન્જીસ અમારા છે, ઓલ્ટરનેટિવ થિંકિંગ કયો, શુબહાત કયો, યુથ્સના ઇશ્યુઝ કયો, એટલી જ ઘણી ફિઝાઓ ખુલી રહી છે દુનિયામાં જ્યાં માણસો બેતાબ છે કે અમને અહલુલ બૈતનું પૈગામ આપો. આજે વર્લ્ડ ફેડરેશન 66 કન્ટ્રીઝમાં કામ કરી રહી છે.
હું હમણાં પોર્ચુગલમાં હતો રિસન્ટલી, ત્યાં લેડી ફાતેમાના નામમાં માણસો ઘસીને જુલુસ કરે છે, હાલાંકि જનાબે મરિયમ તરફ ઇશારો છે, પણ કે છે અહલે બૈતનો સદકો છે, બેતાબ છે, એ લોકોને દીનની જરૂર છે, એ લોકોને પૈગામે મોહમ્મદ આલ મોહમ્મદની જરૂર છે, અને there is no better place and ripe environment for tabligh than East Africa. એમાં કોઈ શક નથી. હસનીનભાઈ હુસૈનભાઈ સાથે હું બપોરના વાત કરતો હતો કે ઓપોર્ચ્યુનિટીઝ આર એન્ડલેસ. કેટલા સેન્ટરો ખુલી રહ્યા છે, માણસો કે છે સેન્ટરો ખોલો છો, કેટલા ખોલશો, સસ્ટેનેબલ કે છે, એ ડિબેટમાં અમે નથી જાઓ. ટૂંકમાં એટલું છે, ઓપોર્ચ્યુનિટીઝ ઓફ તબલીગ આર ઇનફાઇનાઇટ. પરંતુ આજે બિલાલ મુસ્લિમ મિશન ઓફ કેન્યા અને ટાન્ઝાનિયાના 50 વર્ષથી વધારે થઈ ગયા છે, અલ્હમ્દુલિલ્લાહ તાલા. કામ ઘણા થયા છે, પણ મને આ નુક્તાઓ પર એટલે બયાન કરવું હતું કે બિલાલના આવવાથી આફ્રિકા ફેડરેશનના થકી બિલાલ આવ્યું વજૂદમાં, એના પછી આજે કેટલા બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે જે તબલીગનું કામ કરે છે. હું એના ખિલાફ નથી, વર્લ્ડ ફેડરેશન પણ બીજા ઇન્સ્ટિટ્યુશન્સને સપોર્ટ કરે છે, પરંતુ એ હું નતીજા ઉપર પહોંચી ગયો છું કે આપને સપોર્ટ કરતા રહેશો, those who are not duplicating the efforts of Bilal. પણ જ્યાં બિલાલ મુસ્લિમ મિશન અને ટાન્ઝાનિયા અને કેન્યા કામ કરતી હોય તો ઇટ ઇઝ નેસેસરી કે અમે અમારા ઇન્સ્ટિટ્યુશન્સને સ્ટ્રેન્થન કરે. ચેલેન્જીસ તો છે. આજે મને માફ કરજો પ્રમુખ સાહેબ, હું બયાન કરું છું દિલની દુઃખની વાતો, પણ જરૂરી છે કે આ સભાની અંદર જો મેં નહીં ડિસ્કસ કરે તો ક્યારે કરશો મોહબ્બતના સાથે એકબીજા સાથે, કે આજે ઓવર 50 યર્સ થઈ ગયા છે આપની બિલાલ કોમ્યુનિટીમાં, તો એ અમને એ જ ગરીબી દેખાય છે. થોડું ઇમ્પ્રુવમેન્ટ છે, તબલીગમાં કામ ઘણું થયું છે, ઇકોનોમિક અપલિફ્ટમેન્ટમાં હજી ઘણું કામ કરવાનું છે, એમાં મને કોઈ શક નથી. અગર અમે અમારા રિસોર્સિસ જેવી રીતે અલ્હમ્દુલિલ્લાહ તાલા આજે 143,000 ની કોમ્યુનિટીમાં મને યકીન છે, ઇફ વી કન્ટિન્યુ એટ ધ પેસ ઓફ વર્ક મોહબ્બતના સાથે, તો વી વિલ અચીવ ધી ટાર્ગેટ કે અમારા કોમ્યુનિટીમાં ગુરબત ન હોય. આ વાઇડર કોમ્યુનિટી છે. આજે હું કહું છું વર્લ્ડ ફેડરેશનની મેમ્બરશિપ 143,000 છે, તમારી અમારાથી વધારે છે. If you take 20,000 of Khojas and more than 100,000 African Bilal community, you have a bigger population you are serving with support of the entire community. અમે શા માટે અમારું વિઝન ન રાખે કે આ ગરીબ કોમને આપણે આગળ વધારી શકે? એટલીસ્ટ વિધિન ધ વિસિનિટી ઓફ આફ્રિકા ફેડરેશન, વિધિન ધ વિસિનિટી ઓફ બિલાલ 150,000 કન્વર્ટ્સ છે ફ્રોમ માય અન્ડરસ્ટેન્ડિંગ. Education 100%, why can't we achieve? Today World Federation is supporting Zainabia Child Sponsorship only in Africa of 450 kids. Globally we are supporting 5,000 kids. I am pledging here that don't worry, keep on going. Whether it's 1,000, 2,000, we can support so long as it is a Shia international person we invest in. I know you are doing bless higher education. So long as we will not educate our African brethren, they will continue to depend on our community eternally. Not only that, my humble suggestion is even housing at a very low cost level. I was talking to Senbai, I was inspired that for $5,000-6,000 you can build a small decent house for Muallimin Muballighin and they can live their life. And we have already pledged support to this effect to start immediately this without delay. And we can continue on that process. With so many institutions, અમે આજે વર્ષો થયા, રમઝાનભાઈ બેઠા છે, મને યાદ આવે છે રમઝાનભાઈના ટાઈમે ઇસ્લામિક એજ્યુકેશન બોર્ડનો હું ચેરમેન હતો, ઝુલ્ફિકારભાઈ દેવજી હતા સેન્ટ્રલ બિલાલ બોર્ડના ચેરમેન. અમે સાથે મળીને બધા ઓર્ગેનાઇઝેશન્સને બોલાવ્યા, શેખ અબ્દુલ્લાહ નાસર પણ આવ્યા હતા, કે આપને બેસીને ચર્ચા કરે, બધા અલગ અલગ વિઝનમાં જાશો તો પછી how are we going to achieve the objectives of economic upliftment and proper muballighin and tabligh? કેટલી એવી કોશિશો થઈ છે, આજે 30 વર્ષ થઈ ગયા રમઝાનભાઈ, but we have not achieved that. I don't know why. I don't have a magic formula, so I have reached the conclusion that we collectively should support Bilal Muslim Mission of Kenya and Tanzania to the areas that they are competent in carrying out. જે wider areas બીજા કરે છે અલગ વાત છે. અને અમે પ્રોફેશનલિઝમ અને ટ્રાન્સપેરન્સીની તરફ તો છે ઓલરેડી અમારું કામ, આપણે કોશિશ કરીએ એને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાય, પણ ઇમ્પોર્ટન્ટ છે કે અમારી પાસે ક્લિયર વિઝન હોય કે અમને ક્યાં લઈ જવું છે. બાર ચર્ચા થયું છે. તબલીગ ટાસ્ક ફોર્સે ત્યારે મોહસિનભાઈ નાથાનીને એપોઇન્ટ કર્યું હતું. મને યાદ છે આ 2003માં દાર ઇસ્લામની અંદર બહુ સારું કોન્ફરન્સ થયું, આખું પેપર બન્યું, 8 મહિના રિસર્ચ થયું, એક સેન્ટર વિલેજીસની અંદર, અરુષા હોય કે કિગોમા હોય કે દારુસલામ હોય કે ડોડોમાં, એના ઉપર રિસર્ચ થયું. 8 મહિના પછી પેપર પ્રેઝન્ટ થયું, એનું ઇમ્પ્લિમેન્ટેશન અનફોર્ચ્યુનેટલી નથી થયું. ગ્લોબલ વાઇડર કોમ્યુનિટીમાં, આમ ટેકિંગ ઓફ ઓલ ઓર્ગેનાઇઝેશન. પ્રોજેક્ટ આહ્યા મોહમ્મદભાઈ હમાની અહીંયા છે, 4 વર્ષ પહેલા અનવરભાઈનું ટર્મ હતું, અનવરભાઈ પોતે આવ્યા હતા, આપણે કનમાઈમાં ગયા હતા, ક્યાં મુંબાસાની અંદર. પ્રોજેક્ટ આહ્યા ધી રીઅવેકનિંગ પ્રોજેક્ટ ઓફ બિલાલ આપણે ભેગું કર્યું સાથે, કે કેવી રીતે અમે આગળ વધે. કહેવાનું એમ કે
એડહોક બેઝિસ ઉપર કામ જો થાય તો એ અલ્ટિમેટ વિઝન પૂરું નહીં થાય. અમે મળીને કરે અને વર્લ્ડ ફેડરેશનનું અનફ્લિંચિંગ એન્ડ ફૂલ સપોર્ટ તમને હશે on this initiative so that we can strengthen inshallah Bilal Muslim Mission of Kenya and Tanzania. Particularly that was the vision of Marhum Ibrahim Sharif Arusha ma and it is achievable inshallah ta'ala. As far as the World Federation is concerned and Africa Federation, I'm going to put an elephant in the room, but with love and affection. Again, referring back to the World Federation. Inshallah, World Federation na 50 વર્ષ 2026 માં થશે ત્યારે Africa Federation લગભગ 80 વર્ષ થશે. અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે ઇન્શાલ્લાહ અમે સાથે મળીને એક કલેક્ટિવ વિઝન કોમ માટે 2050 વિઝન મળીને સાથે એના ઉપર કામ કરે. આ વિઝન માં અમને 2050 માં કોમને ક્યાં જોવું છે ઇસ્લામિક લિહાજથી, સ્પિરિચ્યુઅલી એઝ વેલ એઝ ઇકોનોમિકલી, એના ઉપર આપણે બેસીને પ્લાન કરે. હમણાં હું જોઉં છું ઇન્ડિયા હોય કે પાકિસ્તાન હોય કે આપણે હેઝર્ડ પ્લાનિંગમાં છે. ઓપોર્ચ્યુનિટીઓ અહીંયા કામ કરી નાખો, ઓપોર્ચ્યુનિટીઓ અહીંયા સેન્ટર બનાવી નાખો, અહીંયા આવલું કરી નાખો. If we can collectively, all 6 regions, હું આ પેન્ડોરા બોક્સ ખોલું છું in the sense કે there is an elephant in the room which needs to be opened. એલિફન્ટ એ છે કે ગ્રાસરૂટને શિકાયતો હોય જમાત સાથે, નોર્મલ છે. જમાતને શિકાયતો હોય રીજન સાથે અને રીજન્સને શિકાયતો હોય વર્લ્ડ ફેડરેશન સાથે. What I refer to as a triangle of trust, or rather establishing a triangle of trust between the Jamaat, the region and the World Federation. 2050 vision ના મારું છે અને અમીનભાઈ ના તમારો છે. હું એ હાલ્યો જઈશ, તમે હાલ્યા જશો. કહેવાનું એ છે કે અમે કોમ માટે સાથે મળીને સસ્ટેનેબલ વિઝન હાસિલ કરે કે મેઇન ચીજ છે ટ્રસ્ટ ડેફિસિટ જો નીકળી જાય તો અમે ઘણું કરી શકશો. ટ્રાયંગલ ઓફ ટ્રસ્ટમાં હાઉ વી કનેક્ટ, how we communicate, communication ની વાત and how we collaborate. આ 3 ચીજો ઉપર અમે જો બેસે, નિયતો બધાની સાફ છે. ને આ ઇન્સ્ટિટ્યુશન્સ બન્યા છે કેના માટે? ઇન્સ્ટિટ્યુશન્સ નથી બન્યા બસ કે અમારું પાવર વધારે કે તમારું વધારે. ઇન્સ્ટિટ્યુશન બન્યા છે તો અમારી ઓપરેશનલ એફિશિયન્સી આવે તો કોમ આગળ વધી શકે. એટલે મેં બેજનું એક્ઝામ્પલ હોય, આફ્રિકા હોય કે વર્લ્ડ ફેડરેશન હોય, વી આર વન કમ્યુનિટી. વી વોન્ટ ટુ સી હાઉ બેસ્ટ વી કેન અચીવ અવર ઓબ્જેક્ટિવ્સ. ને ટસલ ક્યારે થાય છે કે when I feel World Federation should be doing something Africa should not, and the tussle between Africa and Jamaat could happen when the Africa Federation feels that is my domain to do, Jamaat can do something else, and the Jamaat sometimes feels this is my domain that the region should know, and it goes on in a vicious cycle. I genuinely believe we can break this cycle. હું દર્દ દિલથી કહું છું, અમે આ સાયકલ બ્રેક કરવા માટે હું એક સજેશન આપું છું. આજે કોએજના પણ પ્રમુખ અહીંયા બેઠા છે કે આપણે 2050 વિઝન સાથે મળીને કામ કરે. મારું પહેલું સજેશન છે કે રિજનલ લીડર્સ, 6 રિજનલ લીડર્સ અમે રિટ્રીટ માટે જાય વિથ પ્રોફેશનલ્સ અને આયન આઉટ કરે કે અમે એકબીજા સાથે કેવી રીતે કામ કરશું ટુ મેક ઇટ ઇફેક્ટિવ. અલ્હમ્દુલિલ્લાહ અમારું રિલેશન સારું છે, goes without saying. I'm just bringing an elephant in the room so that we can take it forward for discussion. પછી રિજનલ ફેડરેશન્સ ઓલ્સો તમે હિંમત કરો કે તમારા જમાતો સાથે પણ બેસીને તમે કોશિશ કરો કે એક એલાઇનમેન્ટ થઈ જાય. ને પછી જમાત પણ ગ્રાસરૂટ સાથે મળીને કોશિશ કરે કે એલાઇનમેન્ટ થાય. જ્યારે ટોટલ એલાઇનમેન્ટ હશે તો હું તમને એશ્યોરિટી આપું છું કે એક બનો અને નેક બનો, જે મરહૂમ ઇબ્રાહિમ શરીફ કહી ગયા હતા. આજે અરુષામાં પણ એ જ ગુંજે છે અમારા કાનોમાં, હંમેશા માટે ઇન્શાલ્લાહ બાકી રહેશે. અને મને ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ અમે એ તરફ કામયાબ થશો. અંતમાં 1976 ની અંદર વર્લ્ડ ફેડરેશન બન્યું હતું. આર્કાઇવ્સ વાંચતો હતો ત્યારે મીટિંગ થઈ હતી. ત્યારે પહેલું બજેટ પાસ થયું હતું £7,000. ત્યારે કોઈના પાસે કોઈ પૈસો જ ન હતું પણ પાસ થઈ ગયો. આજે અલ્હમ્દુલિલ્લાહ તાલા વર્લ્ડ ફેડરેશન 15 to 20 મિલિયનનું એન્યુઅલ એનું સ્પેન્ડ છે. આફ્રિકા ફેડરેશન અલ્હમ્દુલિલ્લાહ એસેટ વાઇઝ ઇઝ ફાર મોર ઇન ટર્મ્સ ઓફ ધી ઓવરઓલ એસેટ બેઝ એન્ડ ઇન્કમ. અલ્હમ્દુલિલ્લાહ તાલા આ કોમ આબાદ કોમ છે. આ કોમમાં ફિલેન્થ્રોપિસ્ટ છે. હું જ્યાં જાઉં છું આજે દુનિયામાં, ખોજા કોમ્યુનિટીના પ્રોજેક્ટ્સ ક્યાં નથી દેખાતા. 66 મુલ્કોમાં અલગ અલગ ઠેકાણે જાઉં તો ખોજાના પૈસા છે. નોન ખોજા પ્રોજેક્ટ હોય, ખોજાના પૈસા છે. બધે ઠેકાણે ખોજા કોમ્યુનિટીનું એક સિમ્બલ છે. અને જ્યાં અમે જાય છે વી ગેટ VIP ટ્રીટમેન્ટ ઓન ધ બેઝિસ કે તમારી કોમ આટલું કરી છે શિયત માટે. પણ જેમ અમીનભાઈ તમને ખબર છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરની અંદર એ કોમની એપ્રિસિએશન થાય તો મને યકીન છે સેન્ટ્રલાઇઝેશન ઓફ ફંડ પણ થશે. આપની જમાતોને અમે મજબૂત કરી શકશો, અમારી રિજનોને મજબૂત કરી શકો, અમારા કોમ્યુનલ ઇન્સ્ટિટ્યુશન્સને ઇન્શાલ્લાહ આપને જરૂર મજબૂત કરી શકશો. એક શાયર કહી ગયા, અને બસ મારું પૈગામ ખતમ કરું છું અમીનભાઈ. એક શાયર કહી ગયા
મરહૂમ ઇબ્રાહિમ શરીફના બારામાં અને મરહૂમ મુલ્લા અસગર આ બંને લીડરો છે કોમના કે જે જીવતા હતા અને એ લોકો પ્રેસિડેન્ટ હતા કોમના, એને લોકોનું મરણ થયું. એટલે શહાદત તમે કહી શકો છો વાઇલ્સ ઇન ઓફિસ. તો શાયર કે છે જબ તક મેં જીવું ખિદમતે ખલ્ક કરતા રહું મેં, जब तक मैं जीऊं खिदमत खल्क करता रहूं मैं, मौत आए या रब इसी खिदमत में मरूं मैं. May Allah subhanahu wa ta'ala accept inshallah our amal, and I wish all the success to this house. Always, our heart is always there. We will remain with you always inshallah. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.